I mean, that is qualitatively we have to see, but we have to calibrate it. So if you really look at my statement, where I said in a calibrated manner. જલ્દી બંધ થઈ શકે છે વીકલી એક્સપાયરી. સેબી ચેરમેનનું મોટું નિવેદન. એફએનઓ કોન્ટ્રાક્ટના સમય બદલવા અને કેશ માર્કેટ વોલ્યુમ વધારવા પર વિચાર. જલ્દી આવશે કન્સલ્ટેશન પેપર. સમાચાર બાદ બીએસસી 4% તૂટ્યો. બ્રોકરેજ શેર્સમાં પણ નરમાશ. વીકલી એક્સપાયરીના દિવસે સીમિત રેન્જમાં રહ્યો બજારનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટીમાં રહી મામૂલી તેજી તો બેંક નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આવ્યો ઘટાડો. બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. 2 દરવાળા જીએસટી સ્લેબને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે આપી મંજૂરી. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું નિવેદન. કહ્યું જીએસટી કાઉન્સિલને મોકલશે 12%, 28% સ્લેબ નાબૂદ કરવાનો પ્રસ્તાવ. નોન ફિસ્કલ મોરચે પણ મોટા રિફોર્મની તૈયારી. કેન્દ્રથી લઈને રાજ્ય સુધી જોવા મળશે ફેરફાર. અમિત શાહ, રાજનાથસિંહના નેતૃત્વમાં જીઓએમનું ગઠન. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આજે સમાપ્ત. લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત. છેલ્લા દિવસ સુધી વિપક્ષનો ભારે હોબાળો. લોકસભામાં કુલ 12 અને રાજ્યસભામાં કુલ 14 બિલ થયા પસાર. અને ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમ્બલિંગ પર લાગશે રોક. ઓનલાઈન ગેમિંગ બિલ સંસદના બંને સદનમાં પાસ. નવા કાયદા હેઠળ ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે સરકાર. જલ્દી જ જાહેર થશે ગાઈડલાઇન્સ.